આજે આપણે બનાવશું અડદિયા પાક. એમાં અડદનો લોટ પહેલાં આપણે ગુંદરને તળી લીધું ઘીમાં. હવે આપણે લોટને શેકી લઈશું. ઘીમાં આપણે જો આ રીતે લોટ નાખી દીધો છે શેકવા માટે. હવે આપણે દૂધમાં ફૂડ કલર મિક્સ કરી દીધો. અડદિયાનો તૈયાર મસાલો આપણે લઈ આવ્યા છીએ. હવે આપણે આ માવો ખમણેલો માવો તૈયાર કરી લઈશું. ખાંડ લઈ લીધી છે ચાસણી કરવા માટે. હવે આપણે લોટ બરાબર શેકાઈ ગયો છે અને સુગંધ પણ આવે છે શેકાઈ. માવો આપણે માવો નાખીશું તેમાં. બરાબર અડદિયાનો લોટ શેકાઈ ગયો છે. એમાં દૂધ કલર નાખીશું. હવે આમાં કળી પડી ગઈ છે. હવે ખાંડની ચાસણી કરવા મૂકી દીધી. ચાસણી હવે થઈ ગઈ છે 2 બાજુ. હવે લોટ મિક્સ કરી દઈશું. તેમાં ગુંદ નાખી દઈશું. અડદિયાનો મસાલો નાખીશું. બંધ કરી દઉં કરી દઈશું. થાળીમાં પાથરી દીધું છે. તેમાં ડ્રાય ફ્રૂટ પણ લગાડી શકો. હવે ઘરે અડદિયા બનાવજો અને તૈયાર થઈ. ગમ્યું હોય તો કોમેન્ટ કરજો.